મિત્રો કેમ છો? આજે હું મૂર્ખની દોસ્તી વિશે વાર્તા સ્વરૂપે આપને સમજાવવા માગું છું. બે મિત્રો હતા, એક ગધેડો અને વાઘ. બંને બહુ ગાઢ મિત્રો હતા અને ગાઢ મિત્રો એટલા ગાઢ મિત્રો કે એકબીજા વગર રહી ન શકે. એક દિવસે એ બંને મિત્રો વચ્ચે એક શરત લાગી. શરત કેવી લાગી? બંને વાઘ કહે કે ઘાસ લીલું છે અને ગધેડો કહે ઘાસ પીળું છે. તો ગધેડો અને વાઘ વચ્ચે ચર્ચાચર્ચી થઈ. વાઘ કહે કે ઘાસ લીલું છે, ગધેડો કે ઘાસ પીળું છે. ખરેખર બંનેમાં સાચો વાઘ જ હતો. તેમ છતાંય બંને વચ્ચે ચર્ચા. બંને જ્યાં જંગલના રાજા પાસે સિંહ પાસે ગયા અને સિંહને કહ્યું કે રાજાજી અમારી ફરિયાદ છે. રાજાજી બોલે શું ફરિયાદ છે? તો વાઘ કહે કે હું ઘાસ લીલું છે એમ કહું છું અને ગધેડો કહે છે ઘાસ પીળું છે. રાજાજી કે ઓહો, એમાં શું ન્યાય કરવાનું? સિંહે તો એવો ન્યાય કર્યો, કહ્યું કે વાઘને હાલ જેલમાં પૂરી દો અને 100 ચાબુક મારો. વાઘ કે છે એમાં મારો શું દોષ? હું તો સાચો છું. તેમ છતાં મારે આ 100 કોયડા ખાવાના અને જેલમાં રહેવાનું? રાજા કહે છે કે ભાઈ તું મૂર્ખ છે. તો કે કેમ રાજાજી? તો કે તે મૂર્ખની દોસ્તી કરી છે. ગધેડો મૂર્ખ છે. દોસ્તી આપણા લેવલમાં, આપણા સમાનતામાં કરાય તો જ દોસ્તી સફળ થાય. મૂર્ખ જોડે કોઈ દોસ્તી કરાય નહીં. મૂર્ખ જોડે દોસ્તી કરો તો માથું તૂટવાથી લોહી નીકળે, બીજો કોઈ ફાયદો થાય નહીં. તો મિત્રો, આ મારી વાર્તા આપને ગમી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.